મહીસાગરના સંતરામપુરા ખાતે પોલીસ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે। બટકવાડા ખાતે પેટ્રોલિંગ સમયે બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો। પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન બાઇક ચાલકે કર્યો હતો પીછો। ટોળું અચાનક ધસી આવીને હુમલો કરતા 4 જેટલા પોલીસ જવાન ઇજાગ્રસ્ત થયા છે। 4 પોલીસ જવાન લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં એડમિટ છે। જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ઘટના સ્થળની મુલાકાત લેવાઈ છે। જિલ્લા એલસીબીની ટીમે આરોપીઓને પકડવાની હાથ ધરી છે કાર્યવાહી। રાતનો સમય હતો એટલે પોલીસે કોમ્બિંગ કર્યું છે, વિસ્તાર ઘેરી લીધો છે, પરંતુ ડુંગરાળ વિસ્તાર હોવાથી પોતપોતાના વિસ્તારમાં કોઈ નદી નાળા તરફ લોકો ભાગી ગયા છે અને આજુબાજુના 5-10 ઘર જે છે બધા જ ખાલી છે। જિલ્લાની પોલીસ અધિક્ષક સાહેબની સૂચનાથી કોમ્બિંગ કરવામાં આવ્યું છે। એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ, ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ, સુપરવિઝન અધિકારી, પણ હાલ પૂરતા કોઈ આરોપી આમાં હસ્તગત થયેલ નથી।